ભૂલો કરું છું હું ઘણી, કરતો રહીશ ભૂલો ઘણી. સુધારજે ગુરુમાં મને, દોષોની ફોજને અવગણી. વાત્સલ્ય તારું પામવા, તુજ ગોદનું આકર્ષણમ. ઉપકારી ગુરુવર ચરણમાં, સર્વસ્વ મારું સમર્પણમ. અજ્ઞાનના અંધકારને મિટાવવા સૂરજ તમે. દોષ દુશ્મનોને કાઢવા સૈનિક તણી ફરજ તમે. માડી બનો મુજ જીવનના, વિરાગનું કરો વર્ધનમ. ઉપકારી ગુરુવર ચરણમાં, સર્વસ્વ મારું સમર્પણમ. અરિહંતને ઓળખાવનારા, હે ગુરુ વંદન તને. जिन धर्म ने समझावनारा, हे गुरु नमन तने. अनंत छे उपकार तारा, शेन करो हूँ वर्णनम. ઉપકારી ગુરુવર ચરણમાં, સર્વસ્વ મારું સમર્પણમ. હૈયા હર કે હલા હલા જુઓ, પર્યુષણની સોનેરી જલા. ભાવનાની ભરતી થાય છલક છલક, સૌના મુખડા થાય આજે મલક મલક. સૌના મુખડા થાય આજે મલક મલક.
જૈનો જાગો, જાગો જૈનો જાગો, પાપને ત્યાગો, ધર્મ કરવા ગુરુજીના આશીર્વાદ માગો. આવ્યા રે ફરવા ધીરાજ, પર્વ પર્યુષણ, પર્વ પર્યુષણ. આખું વરસ ખાધું તે તો મન ગમતું, મીઠાઈ ફરસાણ તે પણ તીખું તમતમતું. આખું વરસ ખાધું તે તો મન ગમતું, મીઠાઈ ફરસાણ તે પણ તીખું તમતમતું. તપ કરવાના દિવસો મજાના, તપ કરો દ્રવ્ય ભાવે હળવા થવાના. આવ્યા રે પરવા ધીરાજ, પર્વ પર્યુષણ, પર્વ પર્યુષણ. ધન ભેગું કર્યું છે તે તો ધંધામાં, શીશામાં ઉતાર્યા કંઈક ને ફંદામાં. ધન ભેગું કર્યું તે તો ધંધામાં, શીશામાં ઉતાર્યા કંઈક ને ફંદામાં. ધનને ધોવાના આવ્યા છે તાળા, દાન દઈને પુણ્ય કમાણી કરવાના. આવ્યા રે પરવા ધીરાજ, પર્વ પર્યુષણ, પર્વ પર્યુષણ. ભાવમાં ભરતી લાવો ધન્ય ઘડી આવી, ગુરુજી પીરસે વાણી મુક્તિની ચાવી. ભાવમાં ભરતી લાવો ધન્ય ઘડી આવી, ગુરુજી પીરસે વાણી મુક્તિની ચાવી. ધીરજ બનીને સાધના કરી લો, ધીરજ ધરીને સાધના કરી લો. સેવક બનીને ભવસાગર તરી લો. આવ્યા રે
જય જિનેન્દ્ર. अब तक किए जो पाप वो धोने का वक्त आया. हमने चकोर साधना करने का वक्त आया. आया परोश जैनों का त्योहार आया हो. जैनों का त्योहार आया. जैन धर्म के सार को समझने का वक्त आया. क्षमा वीरस्य भूषणं के आया पर्युषण आया. जैनों का त्योहार आया हो. जैनों का त्योहार आया. बैर हटाओ सबको क्षमाओ. कर दो क्षमा और कर्म खपाओ. बैर हटाओ. कर दो क्षमा और कर्म खपाओ. गुरुवाणी सुनकर दो मिटाओ. कल्प सूत्र सुनकर आनंद पाओ. एकासना करो व्यासना. लीला करो और तप साधना. सब पर वो करा जाने आया. जैनों का त्योहार आया हो. जैनों का त्योहार आया. अब तक किए जो पाप वो आया पर्युषण आया. जैनों का जैनों का त्योहार आया हो. जैनों का त्योहार आया हो. जैनों का त्योहार आया हो. जैनों का त्योहार आया. દેવાનું પ્રિયો જૈન શાળા જેની અંદર 7 સ્ટાર સમા જીયાન દેસાઈ, નક્ષ કપાસી, હર્ષ ગાંધી, મિત બાટવિયા, પ્રાંશુ શેઠ, ધ્યેય શાહ અને ધૈર્ય શાહ માત્ર થોડી જ કલાકોમાં જેમણે આવી મહેનત કરી અને પરવાધિરાજ પર્યુષણને વધાવ્યા. હવે યુનિવર્સલ પરવાધિરાજ પર્યુષણ આપણે બધા મીડિયમ ગુજરાતી વાળા છીએ અને અડધો જમાનો મીડિયમ ઇંગ્લિશ વાળો છે. એટલે વ્યાખ્યાન સાંભળો તો પૂરું સાંભળજો. માળા અને ચોપડીને બધું નીચે મૂકી દેજો. કારણ કે પરદેશમાં લોકો તમને જોતા હશે કે ભારતમાં માળાય કરે ને વ્યાખ્યાને સાંભળે, જોકા પણ ખાય ને વ્યાખ્યાને સાંભળે. એટલે અહીંયા ફળિયું ઘણું મોટું છે આપણે. તો જેમને પણ ઊંઘ બાકી હોય, માળા કરવી હોય એ બધા બહાર આવી જાય અને વ્યાખ્યાન સાંભળવું હોય એટલા જ અંદર આવજો. વાતોચીતો કરવી હોય તો આ બાજુ રસોડું પણ રાખ્યું છે ડાબા હાથે, ત્યાં વર્ષાબેનને પૂછી લેજો. એટલે 8 દિવસ
શ્રાવકના 5 અભિગમ, જેમાં એક અભિગમ છે મનને એકાગ્ર ચિત્ત કરવું. તો આજના દિવસે જીત રાજેશ કુમાર પારેખ, જેઓ મુક્તાબેન પારેખ પરિવાર, ગાદીનું ગામ ગોંડલ, નવાગઢ ઉપાશ્રય અને બારીમાંથી જ જેમના ઘરની ગલી દેખાય અને વર્ષો સુધી એમને જે ભક્તિ કરી, એ જ પરિવારની આ ત્રીજી પેઢી, જે જીતકુમાર પારેખે દરેકને મેસેજ આપવા માટે એમના પોતાના ભાવો ઇંગ્લિશમાં એ પ્રસ્તુત કરશે. એટલે સૌ એને શાંતિથી શ્રવણ કરજો. Pujya Shri Gurudev, and to all present Masati ji, I bow down to you. I bow down to you. Jai Jinendra. Today, I, Jeet Rajesh Parekh, on this first day of Paryushan, is going to present on a topic, why Paryushan? Paryushan, the meaning itself suggests to destroy and shed all karmas. It raises the question, why were we born? What is the purpose of our life? How can I achieve eternal happiness, Param Sukh? It also answers, hey, look inside you. Open your divine eyes. Listen to the voice of your soul, and you will get your answers. In today's world, we are mesmerized by salary promotions. We are mesmerized by growth in business. That is good. But if used for the path towards spirituality, if it's used for materialism, Maya, then I am afraid it will do no good to you. What about promotion towards moksha? What about growth towards spirituality? And what about getting that eternal happiness, Param Sukh? Let me simplify this for you. We as Jains understand the language of money. Being a CA myself, I understand numbers and financials very thorough. But money is an interesting concept. Most of the present here would have good bank balance and assets. But if I say that if you want to travel to USA or if you want to travel to UK or Australia, would that bank balance be enough? You would say yes. I would say no. Because the currency in US is dollars. The currency in Australia is Australian dollars. And what you have is in rupees. So that's the concept of money. You have to convert that money into dollars. And then you can achieve your materialism. Then you can achieve your temporary sukh in that place. Same is with when we travel through lifetimes. We have to convert that bank balance into spiritual balance. Good karmas. Help others. I understand once you convert that into spiritual balance, the day is not far when you will arrive to the country called moksha. So start today. Let us go back to our history. We are descendants of kings. We are descendants of great merchants. In fact, our Tirthankars, they were Chakravarti kings. They had all the happiness in this world, which you or me can't even imagine. But still, they left that aside and walked towards the path of spiritualness. Why? Because they knew that was temporary happiness. What we are striving is towards permanent happiness, eternal happiness, Param Sukh. So today, on this day of Paryushan, we as Jains are lucky that we know what is Paryushan. But just knowing isn't going to solve our purpose. Imbibe that Paryushan.
understand the meaning of Paryushan. Once you understand the meaning of Paryushan, your path towards spirituality has started. So my topic was why Paryushan. To conclude, I would say why not? Sukame nahi. Jai Jinendra. આપણે શા માટે જન્મ લીધો, જીવનનો હેતુ શું, અને આપણને આંતરિક સુખ શેનાથી મળે, આવી અદ્ભુત વાતો, સેલેરી, પ્રમોશન, બિઝનેસ ગ્રોથ, ભૌતિકતા ગમે છે પણ તે સંતોષ કે આત્મિક સુખ આપતા નથી. મોક્ષ તરફ પ્રમોશન અને આધ્યાત્મિકતાના વિકાસ વિશે વિચારો આત્મિક સુખ દુનિયાની વચ્ચે રહેવામાં અને ભૌતિકતાના સંપૂર્ણ ત્યાગની અવસ્થા છે. આવી કંઈક વાતો આપણને જીતભાઈ પારેખે કરી. ઘણા લોકો સમજી શક્યા કે જીતભાઈએ શું કીધું અને મારા જેવાએ સાંભળા કર્યું. એમાં ઘણા મારા જેવાય હશે ને કે ભાઈ જે બોલે છે એ બોલવા દે, પણ આપણે તો બંનેનું બેલેન્સ રાખીને કામ આગળ ચલાવશું. શુભ શરૂઆત 4 તારીખ સપ્ટેમ્બર 2021 જનકલ્યાણ હોલ ડુંગર દરબાર, જેમાં ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘના સૌજન્યથી અને જેમને સવાયા લાભ લીધા છે એવા શાસન દીપક નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ અને સાધક બેલડી, જેઓ મા સ્વામીના ઉપનામથી સુપ્રસિદ્ધ થયા, પ્રવર્તિની જયા વિજયાજી મહાસતીજી, જેમની પુનિત સ્મૃતિમાં શ્રીમતી બીનાબેન અજયભાઈ શેઠ, ક્વેસ્ટ ફાઉન્ડેશન, સાયન મુંબઈ, જેઓ યુવા દાનવીર છે, ગુરુ કૃપાને પ્રાપ્ત થયા છે અને ગુરુના નામને ઉજમાડ કરવા જેઓ પ્રયત્નશીલ છે, એવા બીનાબેન અને અજયભાઈ શેઠની ભાવના કે આ રાજકોટના પર્વાધિરાજ પર્યુષણ યુનિવર્સલ બને, દેશ વિદેશના ભાવિકો લાભ લઈ શકે, અને જેના કારણે નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબને તમે જે કોઈ પેઢી પરિચિત હશે, એક ચારિત્રનિષ્ઠ, વાત્સલ્ય મૂર્તિ અને સંઘાણી સંઘના દીપક સમાન. કોઈ સંત મહાત્મા નહોતા, એટલે જયાબાઈ મહાસતીજી અને વિજયાબાઈ મહાસતીજીએ, જેઓ મૂળ મોરબીના નૌતમ ભાઈ, અને એમને ગુરુ પદે સ્થાપિત કર્યા, અને જેના કારણે તમે થંબનેલમાં જોઈ રહ્યા છો કે જેના કારણે આવો સરસ મજાનો લાભ એમની હયાતી નથી છતાં પણ મળી રહ્યો છે, એ અજયભાઈને આભારી છે. સંપત્તિ મળ્યા પછી સંપત્તિનો સદુપયોગ કેમ કરવો, સંપત્તિનો સદુપયોગ કેમ કરવો, એ કોઈક લોકો પાસેથી આપણે શીખવા જેવું છે. છેલ્લે વિલે પાર્લામાં ખુશ્બુજી મહાસતીજીની દીક્ષા અને શાસન દીપક નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબનું પદાર્પણ, જે એમની લાગણી, જે એમની ભાવના, અને મુંબઈ વાસીઓ માટે તો એ આધાર સ્તંભ હતા.
આધાર સ્તંભ. તો આપણે આજના દિવસે એમની સ્મૃતિમાં આ પર્યુષણ પ્રવચન ધારાનો પ્રારંભ કરી રહ્યા છીએ. સાધક બેલડી જયાબાઈ માસતીજી અને વિજયાબાઈ માસતીજી કે જેમને આપણે વર્ષોથી જાણીએ છીએ, અત્યારે હયાત નથી, પણ એમની મીઠાશ, એમની ગુણ ગરિમા અને જે એમની ભાવના હતી એ અનન્ય હતી. તો આવી ભાવનાથી એમને જે સંઘાણી સંઘનું સંગઠન અને સ્વર્ગીય પૂજ્યપાદ પ્રેમમુનિ મહારાજ સાહેબ એમનો જે જયાબાઈ માસતીજીનો પરિચય અને પરસ્પર જે ભક્તિ એ કોઈ અલૌકિક હતી. તો શ્રીમતી બીનાબેન અજયભાઈ શેઠ વર્તમાને જેઓ મુંબઈથી એમ્બિયવલી લોનાવાલાથી પણ ઉપર જેઓ પોતાનું નિવાસ સ્થાન ધરાવે છે અને અનેક રીતે શાસનની અંદર સુંદર મજાનો સહયોગ આપી રહ્યા છે. તો એનો લાભ સમાજને મળે. માત્ર જૈન સમાજ નહીં, સમગ્ર સમાજ. અજયભાઈનો ગોલ છે પ્રાણી માત્રની દયા. ઓનલી ફોર જૈન નહીં, કોઈ પણ જીવને કેવી રીતે ઉપયોગી બની શકું. અને એટલે જ એક નાનકડું કોટેશન છે. વાદળા કરતા સરોવર કરતા વાદળા વખણાય છે. સરોવરનું પાણી બધું સંકુચિત બને અને વરસાદ મેઘ સમાન જળ નહીં, વરસાદ વરસે એટલે પાણી 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 થઈ જાય. સરોવર કરતા વાદળા વખણાય છે અને પૈસાદાર કરતા દાનવીર વખણાય છે. પૈસો ઘણાની પાસે હોય પણ જગતમાં કીર્તિ અને નામના દાનવીરની થાય છે કે જે સમાજને માટે કેવી રીતે ઉપયોગી બને. તો આજના દિવસે આપણે એમનું પુણ્ય સ્મરણ કરીને આ પ્રારંભ કરી રહ્યા છીએ. સૌ એકાગ્ર ચિત્તે આપણે સૌ ભાવથી નવકાર મંત્રનું સ્મરણ કરી અને ત્યાર પછી આ પર્યુષણ પ્રવચન માળાનો પ્રારંભ કરશું. આજના દિવસે ગુણીજી માસતીજી, સુશીલાજી માસતીજી, આદિ થાણાપણ અને આપણા પાડોશી સૂર્ય વિજય માસતીજી પરિવારના શાંતાજી માસતીજી એ પણ જય જિનેન્દ્ર આરાધના ગૃહમાં બિલકુલ સામે જ બિરાજમાન છે. અને આવા ચતુર્વિધ સંઘના સાનિધ્ય સરદારનગર જ્યારે ચાતુર્માસ કલ્પ હતો ત્યારે જનકલ્યાણ હોલમાં ડુંગર દરબારમાં ઉજવાયા, ત્યાર પછી ઇન્દ્રપ્રસ્થનગરમાં, અને આ ત્રીજી વાર. હું ત્રીજી વાર આવી ગયો છું અહીંયા, પણ ત્રીજી લહેરની ચિંતા ન કરતા. હા, આપણે પર્યુષણમાં ત્રીજી વાર આવી ગયા, પણ હવે ભય ન રાખતા. અને એટલે જ ગઈકાલે સમસ્ત વિશ્વને આપણે સંદેશ આપ્યો છે કે 8 દિવસમાં 1,08,00,000 શેના જાપ કરવાના છે? નમો ઝીણાણં જીય ભયાણં, નમો ઝીણાણં જીય ભયાણં. બસ જ્યારે પણ સમય મળે, નબળાઈ લાગે તો સવારે 27 વાર કરો,
બપોરે કરો, સાંજે કરો, રાત્રે કરો, એક સાથે માળા ન થાય તો તમારી અનુકૂળતાએ કરો. પણ ઘર દીઠ આજથી નક્કી કરજો કે 5 માળા થશે આખા ઘરમાં, 10 થશે, 2 થશે, 15 થશે. બધાના સમાચાર આવવા લાગ્યા છે કે અમારા ઘરમાં 20 કરશું, 15 કરશું, 10 કરશું, 5 કરશું, અને કોઈ એવા પણ છે કે અમે 1 કરશું. આપણા તરફથી બધી છૂટ છે. તો બંને હાથ જોડી એકાગ્રચિત આવનારાઓને ક્યાં બેસવું, શું કરવું, એ ત્યાંથી જ તમે લોકો વ્યવસ્થામાં સહભાગી બનશો અને આવનાર પણ કાર્યકરોને સહભાગી બને. અબ તક ચેનલના તમે જાણો છો, પડદરી ગામ શાંતિભાઈ ઓધવજી મહેતા પરિવાર અને સતીશભાઈ શાંતિલાલ મહેતા, જે રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘના ટ્રસ્ટી અને આ અબ તક જેમનું સાંધ્ય દૈનિક વર્ષોથી પ્રકાશિત થાય છે અને એમની જ આજે ચેનલ ચાલે છે, તો એમના દ્વારા ધીર પ્રવચન ધારા ચેનલ યુટ્યુબમાં તો છે જ, પણ એ સિવાય અન્ય ચેનલો મુંબઈ, સુરત, વિદેશોમાં, લક્ષ્ય ટીવી, એ બધાના માધ્યમથી કદાચ તમને ખબર ન પડે તો અહીંયા આપણે ઉર્વિલભાઈનો નંબર પણ એ લોકો આપશે. કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, ઝૂમમાં જેને જોડાવવું હોય એનો પણ પાસવર્ડ તમને મળશે. તો એ રીતે સૌ સંપૂર્ણ 8 દિવસ ભક્તિ થાય અને આપણી આરાધનાથી આત્માની શુદ્ધિ થાય, એ રીતે બંને હાથ જોડી નવકારનો પ્રારંભ કરીએ છીએ. આંખો બંધ, એકાગ્ર ચિત્તે, એક પણ અવાજ. ઓમ નમો અરિહંતાણં, ઓમ નમો શ્રી સિદ્ધાણં, ઓમ નમો આયર્યાણં, ઓમ નમો ઉવજ્રાયાણં, નમો લોએ સવશાહુણં, એષો પંચ નમોકારો સવપાવપણાશણો મંગલાણં ચ સવેશિં પરમં હરિ મંગલં. નમો જીણાણં જીઅભયાણં, જૈનં જયતિ શાસનં. સૌ કોઈ જેમને ભક્તિમાં જોડાવું હોય એ શબ્દોને શ્રવણ કર્યા પછી સાથે જોડાઈ શકો, અથવા એક વખત શ્રવણ કર્યા પછી રાગની સાથે રાગ, તર્જની સાથે તર્જ 3.5 કરોડ રૂવાડામાં જાણે કે ભગવાનને આપણે આહવાન આપ્યું, એમને રિક્વેસ્ટ કરી અને ભગવાન આપણા હૃદય મંદિરમાં પધારે એવી ભક્તિ કરવાની છે. ન આગળ ન પાછળ, ન રાગ ન બેરા. જ્યાં લાગે કે આપણે નથી બરોબર
તો આપણા ગળાને આપણે સ્ટોપ કરી દેવાનું અને સાવધાન બનવાનું. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનું 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 ધામ. હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી. અવિનાશી રૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનું 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 ધામ. હું છું આત્મા પરમાત્મા. આત્મજાગૃતિ શ્લોક જે 8 દિવસની અંદર કંઠસ્થ કરવાનો છે. માત્ર 32 અક્ષર છે. એગો મે શાસો અપા. બોલો. નાણ દંશણ સંજુ શેષામે બાહિરા ભાવા. સવે સંજોગ લક્ષણા. બસ આ 32 અક્ષર
એનું જ નામ પર્યુષણ પર્વ. આત્માની ઓળખાણ. અને એ આત્માની ઓળખાણ કરવા પર્વાધિરાજ પર્યુષણ પર્વ નમો નાણસ્સ જ્ઞાનને નમસ્કાર. નમો સૂય દેવયાય જ્ઞાન સંસાર ચલાવે અને શ્રુત જ્ઞાન આત્માને ચલાવે. તો વર્તમાનમાં 8 દિવસ એક મહાવીર જયંતિ આવશે બુધવારે, જેમાં મહાવીર જન્મ વાંચન અને એક સંવત્સરીના આલોયણા આત્મશુદ્ધિ. એ સિવાય જે પ્રવચન ધારા છે પર્વાધિરાજ પર્યુષણ, તો એનો પ્રારંભ કરતા પૂર્વે માત્ર 3 જ મિનિટનો સમય આપણે પર્વાધિરાજ પર્યુષણની પોથી વહોરાવાનો સમય, એમને અર્પણ કરવાનો સમય, અને 8 દિવસમાં જેના જીવનમાં પરિવર્તન આવશે, જે એકાદ કલાક પણ અહીંયા કે ઘરે કે ગમે ત્યાં ઓફિસમાં આ જીનવાણી સાંભળી અને ચેન્જ ઓફ લાઈફ એના જીવનનું જે પરિવર્તન કરશે, એનો લાભ આ પોથી હોરાવનારને મળશે. તો આપણે માત્ર સમયની મર્યાદા છે, કારણ કે તમે બધા જીનવાણી સાંભળવા આવ્યા છો, તો 3 મિનિટ ખાલી એમાંથી લઈ અને શ્રાવકના 4 ધર્મ છે, દાન, શીલ, તપ અને ભાવ. સૌથી પહેલો શું ધર્મ? દાન. એટલે સૌથી શરૂઆત આપણે આજે એ દાન માધ્યમથી કરશું. રાજેન્દ્રભાઈ બાટવિયા આ પોથી માટે જે અહીંયા પ્રારંભ કરે છે એને સૌ ઝીલજો. સંઘના જે કાર્યકરો છે, સેવાભાવી ભાઈઓ અને બહેનો, એ વ્યવસ્થામાં તમારા સ્થાને 4 લાઈન પછી વ્યવસ્થામાં સહભાગી બનશો. એટલે સમયનું દાન, તમે વચ્ચે ન બોલો, અવાજ ન કરો, એ પણ સમયનું દાન છે. અને આપણે તો કહેવાય છે જામનગરની બાંધણી અને રાજકોટની શાંતિ. જેવી જામનગરની બાંધણી વખણાય છે એવી રાજકોટની શાંતિ વખણાય છે. એટલે ગિનિસ બુકમાં તમારું નામ આવવાનું છે. એટલે સૌ શાંતિથી આપણે સાંભળીશું. તો દેવાનું પ્રિયો પર્યુષણ પર્વાધિરાજ માત્ર ભેગા થવું એને પ્રસંગ કહેવાય. એકમેક થઈ જવું એને પર્વ કહેવાય. એકમેક એના મય. પર્યુષણ એટલે એકમેક થઈ જવું. તીર્થમાં આપણે જવું પડે, પછી સમજ શિખર હોય, ચાહે ગિરનારજી હોય, ચાહે જીરાવાલા હોય, તીર્થમાં આપણે જવું પડે અને પર્વ સામેથી પધારે. પર્વાધિરાજ આપણા આંગણે પધાર્યા છે. જાતમાં વસવું એનું નામ છે પર્યુષણ, અને જગતમાં વસવું એનું નામ છે પ્રદૂષણ. 8 દિવસ માટે પ્રદૂષણમાંથી બહાર નીકળી અને જાતમાં વસવાનું છે. જાત એટલે આત્મામાં. 8 દિવસ માટે કદાચિત તમારાથી તપશ્ચર્યા ન પણ થાય. ઉપવાસ, આંબિલ, એકાસના બને, ન બને એવું નથી. પણ પોતાની સાથે કામ લેવું હોય ત્યારે મગજનો ઉપયોગ કરવો.
8 દિવસ માટે આટલી ટિપ્સ યાદ રાખજો. પોતાની સાથે કામ લેવું હોય ત્યારે મગજનું, અને બીજાની સાથે કામ લેવું હોય, બીજાની પાસેથી કામ લેવું હોય ત્યારે હૃદયનો ઉપયોગ કરજો. હૃદય એટલે દિલ, લાગણી, હાર્ટ. કે ભાઈ મારાથી ક્રોધ ન થઈ જાય, મારાથી કોઈનું અપમાન ન થઈ જાય, મારાથી કોઈ નારાજ ન થઈ જાય, એની સાવધાની રાખવાની. એનું નામ છે પર્યુષણ, એટલે જાતમાં વસવું. તારામાં તું નથી, મારામાં હું નથી. બાકી પરવાધિરાજ પર્યુષણમાં શું નથી? કોઈ અનુભવીએ કીધું કે ભાઈ શું નથી આમાં? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શીલ, તપ, ભાવ બધું છે આમાં. મુશ્કેલ કશું નથી જો મન મક્કમ હોય તો. તમારું મન મક્કમ હોય તો કઈ મુશ્કેલ નથી. જો આશાબેનને, પાયલબેન અજમેરાને, મુકેશભાઈ કોઠારીને જો તપના તોરણ બંધાઈ ગયા કે ભાઈ મુશ્કેલ કઈ નથી, કરવું છે એટલે બસ. મુશ્કેલ કશું નથી જો મન મક્કમ હોય તો. માનવી કરી શકે નહીં એવું કશું નથી. એવું ન ધારતા મારાથી ન થાય, મારાથી ન થાય, મારાથી ન થાય. તમારામાં અનંત શક્તિ પડેલી છે, અનંત. પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. એટલે જ્ઞાની સમજાવે છે પરવાધિરાજ પર્યુષણ પર્વ. બીજી ભાષામાં કહી તો આજે 28 ધર, શાસ્ત્રીય ભાષામાં અષ્ટાનિકા મહોત્સવ એટલે 28 ધર. માસખમણ ધર ગયું, 15નું ધર ગયું, અને આજે શું આવી ગયું? 28 ધર. આપણે ચાતુર્માસ પ્રવેશથી જાપ જપતા હતા, મારે 28 કરવી છે, મારે 28 કરવી છે, મારે 28. ભલે પછી જાપ જપીને ગુલાબ જાંબુ લઈ લેતા હતા, પણ સંકલ્પ 8 દિવસ એટલા માટે છે, 8 દિવસ એટલા માટે છે કે 7 દિવસ તૈયારીના છે અને છેલ્લો દિવસ આત્મશુદ્ધિ. ઘણાને એમ થાય કે ભાઈ જૈનોમાં તો સંવત્સરીનું જ મહત્વ છે, સંવત્સરીનું છે તો પછી કેમ 8 દિવસ? પણ 7 દિવસ છે એ તૈયારી, આપણી તૈયારીના છે. કોઈ પણ ખેતીવાડી કરવી હોય તો 7 દિવસ એની ચોમાસા પહેલા તૈયારી, ખેડાણ કરવું પડે. ત્યારે જઈ અને એમાં ફસલ ઉગે. એમ આપણી પાસે આ 7 દિવસ છે એ તૈયારીના છે. આજથી તૈયારી કરવાની છે. આજનો વિષય છે લીટ ધ લેમ્પ ઓફ રિલિજિયન. અહીંયા તમને થંબનેલના માધ્યમથી આજનો વિષય દર્શાવવામાં આવી રહ્યો છે. લીટ ધ લેમ્પ ઓફ રિલિજિયન. ધર્મ દીપ પ્રગટાવો. કયો દીપ? ધર્મ દીપ. અત્યાર સુધી ઘણા દીવા પ્રગટાવ્યા, પણ એનાથી કઈ વળ્યું નહીં. માત્ર રોશની થઈ, રોશની. પણ આત્માના પ્રકાશ માટે ધર્મદીપ પ્રગટાવો. ધર્મદીપ.
ધર્મ એટલે શું? પ્રશ્ન અત્યારે આખા જગતમાં ચાલે છે. કોને ધર્મ કહેવો? કર્તવ્ય મીન્સ ડ્યુટી, ફરજ, વ્યવહાર, આ પણ ધર્મ છે. અને વત્થુ સહાવો ધમ્મો, જે વસ્તુનો જે સ્વભાવ છે એ પણ ધર્મ છે. હવે શું વસ્તુનો સ્વભાવ? કે ભાઈ સૂર્યનો સ્વભાવ ગરમી આપે, ચંદ્રમા શીતલતા આપે, બરફને ટચ કરો તો ઠંડક મળે, અગ્નિને તમે ટચ કરો તો ઉષ્ણતા આવે. એમ આત્માનો સ્વભાવ ન રાગ ન દ્વેષ, સમતા, જે છે જેમ છે એને જુઓ અને જાણો. રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં, માત્ર સમત્વ યોગ, આ નિશ્ચય ધર્મ. કર્તવ્ય, ફરજ અને વ્યવહાર એ વ્યવહાર ધર્મ છે. અને આ નિશ્ચય ધર્મ, સમતા, એનાથી ઉપર કોઈ નથી. એટલે કહેવામાં આવ્યું આચાર્ય ઉમા સ્વાતિજી તત્વાર્થ સૂત્રમાં, વત્થુ સહાવો ધમ્મો. ટૂંક સમયમાં આપણે સચિત્ર તત્વાર્થ સૂત્રનું પ્રકાશનનું કાર્ય ચાલે છે. બહુ શોર્ટ એન્ડ સ્વીટ, નાના નાના સૂત્રો છે, નાના નાના. અને એક વખત વાંચો એટલે તમને ખબર પડશે કે આમાં કેટલો સંગ્રહ છે. પણ વાંચવું પડે તમારે, મારે નહીં. તો તમે કહેશો કે તમે ગુરુદેવ વાંચી લ્યો અને પછી અમને સમજાવી દેજો. તો આપણે એ વિચારવાનું છે કે ભાઈ ધર્મ શું છે? સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, તેરાપંથી, વૈષ્ણવ, હવેલી, બાલકૃષ્ણ, ક્રિશ્ચન, આ તો એક વ્યવસ્થા છે. આ ભારતની અંદર 200 સંપ્રદાય છે, 200. ખાલી સ્થાનકવાસી સમાજમાં 29 સંપ્રદાય છે. સ્થાનકવાસી, ડેરાવાસીના જુદા, સ્વામિનારાયણના જુદા, ક્રિશ્ચનના જુદા, શ્રીમદ રાજચંદ્રના જુદા, દરેકના પંથ અલગ અલગ. તો જીવનની અંદર સંપ્રદાય છે એક વ્યવસ્થા. જેમ તમારે પણ પરિવાર વધે, પૈસો વધે, એટલે અલગ અલગ સ્થાનમાં તમારે બધી વ્યવસ્થા ગોઠવવી પડે ને. ભાઈ 1 બ્લોક લ્યો, 2 લ્યો, 3 લ્યો, કે હવે હમાતા નથી, સંકડાશ થાય છે, બહુ ગીર્દી થાય છે. અમે સુરતમાં ઘણા વર્ષો પહેલા ગયેલા, તો એક દાદાએ અમને વિનંતી કરી કે તમે સૌરાષ્ટ્રમાંથી આવ્યા છો તો મારા ઘરે પધારવું જ પડશે. અને ઘણા લોકો એમ કે તમારા આશીર્વાદથી જ હરખાઈ આવી છે. અમે કીધું ક્યાં રહો છો તમે? અને સુરતવાસીઓના, ડેરાવાસી બિલ્ડરોની એક વિશેષતા કે કોઈ પણ બિલ્ડિંગનું નામ રાખે, નામ એટલે હંમેશા ધાર્મિક નામ રાખે. સિદ્ધ ક્ષેત્ર, કર્મ ક્ષેત્ર, મોક્ષ ક્ષેત્ર, એવા બધા નામ રાખે. તો એની અંદર પૂછ્યું કે ભાઈ ક્યાં રહો છો? તો કે કર્મ ક્ષેત્રમાં 17મા માળે. 17મા માળે. પછી પૂછ્યું એકલા રહ્યો છો? તો કે ના ના, એક દીકરો મારી સાથે છે મોટો,
વચલો છે એ બાજુના બિલ્ડિંગમાં 22માં માળે છે અને નાનો છે એ ત્રીજા બિલ્ડિંગમાં 16માં માળે છે. મેં કીધું કેમ જુદા છો? તો કે ના, દુકાનમાં ભેગા છીએ, ઘરથી ખાલી જુદા. કેમ અણબનાવ છે કાંઈ? તો કે ના, તમારે ગોચરીમાં તકલીફ ન પડે ને એટલે 3 રસોડા રાખ્યા. કેટલી તમારી ઉદારતા છે કે અમને તકલીફ ન પડે, પેલા 22 ચડો, પછી તમે 17 ચડો, તો લગભગ અહીંયા આવીએ તો સંથારાનો સમય આવે, પછી ગોચરી વાપરવાની શો ન રીએ. પણ તમારી ભક્તિ છે એમાં બે મત. અને અમે તો 65 માળ ચડીને મુંબઈમાં આવ્યા છીએ. 11 માળ સુધી તો પાર્કિંગ હોય, પાર્કિંગ. અને અમારા મા સતીજી એમ કે અપાસરો નીચે જ જોઈ. અને કોર્પોરેશનના કાયદા એવા થઈ ગયા કે પાર્કિંગ વિના તમને મંજૂરી ન મળે. જો તો આપણે વિચારવાનું એ છે કે જીવનની અંદર ધર્મને સમજો. 200 સંપ્રદાય, કદાચ એનાથી વધારે પણ હશે, અને 2000 ધર્મ છે. કેટલા? ભારતમાં. ખાલી ઇન્ડિયાની વાત કરું છું. કારણ કે ભારતમાં તો શું છે ભાઈ, તમે 4 વાગે બાય પ્લેન જવું હોય અને એરપોર્ટ જતા કદાચ તમારા ઘરના કોર્નર ઉપર અંધારું હોય, સ્ટ્રીટ લાઇટ બંધ હોય અને અંગૂઠામાં વાગે, ત્યારે તો તમે જવું એટલે નીકળી જાઓ. પણ રિટર્ન આવી અને જે પથ્થર વાગ્યો હોય એને બીજે દિવસે સિંદૂર ચડાવો. અને એમાંય જો શનિવાર હોય, ફ્રાઈડે ના ગયા હો ને શનિવારે સિંદૂર ચડાવો એટલે તત્કાલ હનુમાન હાજર. બસ જે નીકળશે એ બધા જય હનુમાનજી. 2000 ધર્મ, શેરીએ શેરીએ ધર્મ, શેરીએ શેરીએ. તો આપણે વિચારો કે આવું શા માટે? કે આપણે ધર્મના સ્વરૂપને જાણ્યું નથી. આ તો ભાઈ એક વ્યવહાર છે, અનુષ્ઠાન છે, ક્રિયા છે. સ્થાનકવાસી મોપતી બાંધશે, દેરાવાસી ખુલ્લા મુખે બોલશે, એનામાં મોપતીનું વિધાન છે, એ હાથમાં રાખે. દિગંબર હશે તો એની રીતે વર્ષે, તેરાપંથી હશે તો એની મોપતી જરા આપણા કરતા આમ લાંબી હશે, આપણી આમ હોય. અને સ્થાનકવાસીની મોપતી જુઓ, રાજકોટના 2-3 ટેલરને અહીંયા પેલી મેજર ટેપ લઈને બેસાડો તો કોકની અફઘાનિસ્તાન જેવી નીકળશે, કોકની પાકિસ્તાન જેવી, તો કોકની વળી મુલાજી જેવી, અંદરથી છેડો પડી જાય. કોકની જુઓ તો સાવ નાનકડી, અંદર ચોખ્ઠું દેખાતું હોય, કોઈ નામ નિશાન નહીં. એનું માપ છે. આ આંગળ જે છે ને, આમ 21 જોઈ અને પહોળાઈમાં 16 જોઈ. આ 16 આંગળ, આમ 4, 4, 8, 4, 12 પોતપોતાની. હો, જાડા માણસો એની ન લેતા, નહીં તો બહુ મોટી થઈ જશે. પોતાની પાતળી જે આંગળીઓ છે એના પ્રમાણે આ મોપતી હોવી જોઈએ. કાલ બધા માપીને આપજો. જેની સરખી હશે એને આપણે ફર્સ્ટ પ્રાઇઝ આપવાની છે. જોઈ તો ખરા રાજકોટનો રંગ કેવો છે, રંગીલું રાજકોટ બહુ વખણાય છે. પણ મોપતી જો ને તો આમ કઈ ખબર ન પડે મુલ્લાજીની છે કે જ્ઞાન નથી. પણ આ બધું અનુષ્ઠાન છે, એમાં ગભરાવું નહીં. એમાં અફઘાનિસ્તાન જેવી હોય તો મોક્ષ મળે. પેલા અફઘાન વાળાને તાલિબાનો રવાના કરે પણ તમને મોક્ષ મળે. તો ધર્મ એટલે વથ્થુ સહાવો ધમ્મો વસ્તુનો સ્વભાવ. નો સ્થાનકવાસી, નો દિગંબર, નો તેરાપંથી, એ ધર્મ નહીં, માત્ર આત્માનો સ્વભાવ. ધર્મ, ધર્મો રક્ષતી રક્ષિત. જગતમાં ધર્મ સત્તા અને કર્મ સત્તા, 2 સત્તા છે. પણ વિજય કોનો? કર્મ સત્તાનો કે ધર્મ સત્તાનો? વિજય કોનો થશે?
ધર્મ સત્તાનો. રિલિજન ઇઝ એ ચાર્જર. પુણ્યની બેટરી ડાઉન થાય, રિલિજન એટલે ધર્મ. પુણ્યની બેટરી ડાઉન થાય ત્યારે ધર્મ કરો, કારણ કે આખો સંસાર ધર્મની સાથે છે. ધર્મ એટલે પુણ્યના છોપ. પુણ્ય પાપના ચક્રમાં ધર્મને પકડી રાખો. અહીંયા 4 પોઈન્ટ બતાવે છે. 4 પોઈન્ટ. લખવા હોય ને લખી લેજો, યાદ કરવા હોય ને કરી લેજો. સૌથી પહેલા છે નો ડાઉટ, શંકા નહીં. જો પહેલી વાત નો ડાઉટ, કોઈ જાતની શંકા ન કરો. લીડ ધ લેમ્પ ઓફ રિલિજન એના 4 પોઈન્ટ્સમાં ફર્સ્ટ નંબર નો ડાઉટ. કે ભાઈ આ બટાકામાં, આ ડુંગળીમાં, આ લસણમાં અનંતા જીવો છે કે નહીં, આ દાદા દાદી દેવલોકમાં ગયા છે કે નહીં, ગયા પછી એના સમાચાર નથી તો શું કરવું, માનવા કે નહીં. શંકા નહીં, શ્રદ્ધા રાખો. શંકાની જગ્યાએ શ્રદ્ધા રાખો. શું રાખો? શ્રદ્ધા. જીવનની અંદર શ્રદ્ધા રાખો, શંકા નહીં કરો. કોઈ ઉપવાસ કરે, કોઈને સાતા હોય, કોઈને અસાતા થાય તો આપણને એમ થાય કે આને સાતા છે તો શું કરતા હશે. ભાઈ શંકા નહીં કરો, નો ડાઉટ. સામાયિક કરો, પ્રતિક્રમણ કરો. તમે ધર્મ કરશો ને તોય ક્યારેક પ્રોબ્લેમ આવશે, સમજી લેજો. આ કોરોનામાં આપણે જોયું ને કેટલા લોકો ચાલ્યા ગયા, તો ઘણાને શંકા છે કે અમે જિંદગીભર ધર્મ કર્યો ને આ પ્રોબ્લેમ. ગત ચાતુર્માસ મારું કલકત્તા હતું, કામાણી જૈન ભવનમાં. અહીંયા આજે પણ જેને 27 વર્ષ માનદ મંત્રી તરીકે જૈન ભવનમાં સેવા આપી એવા ઉપલેટાવાળા પ્રતાપલાલ પ્રાણલાલ કોઠારી, એમનો પરિવાર, મહેશભાઈ ને કિરણબેન અને પુષ્પાબેન નવીનચંદ્ર દામાણી પરિવાર કલકત્તા, જેમના એક પુત્ર કામાણીના ટ્રેઝરર છે, ખજાનચી. એમના લઘુબંધુ ઉમેશભાઈ દામાણી અને હિનાબેન, ટોલીગંજ સંઘના મંત્રી અને મહિલા મંડળના અગ્રણી ભાવનાબેન નિકુંજ શેઠ. આ જો કલકત્તાથી પર્યુષણ કરવા અહીંયા પહોંચ્યા છે. કે ભાઈ ગયા વર્ષે તો કલકત્તામાં પર્યુષણ થઈ શકે એમ નહોતા, એટલે કે કોરોના હતો. ભલે લાઈવના માધ્યમથી બધાએ શ્રવણ કર્યું, પણ કોરોના હતો. પણ જુઓ, નિલેશભાઈ હરસુખલાલ અવલાણી, 51 વર્ષનો દીકરો, ઉદારતાનો પાર. તમે બોલ્યા નથી અને તમને દંડ કર્યું નથી. ચાહે 1 લાખ હોય, ચાહે 25 લાખ હોય, ચાહે 51 લાખ હોય. એ કે આવનાર બોલે એ પ્રમાણે મારે કરવાનું. જીગરવાળો માણસ. અને રાજકોટની જૂની પેઢીના આચાર્ય ગુરુદેવ જસાજી સ્વામી, બોઘાણી શેરી ઉપાશ્રય, જેની આપણે સ્વર્ગારોહણ શતાબ્દી ઉજવી ગયા, 550 વર્ષી તપ થયા, આ આગમનું પ્રકાશન થયું. એમના પરમ ઉપાસક નરસિંહદાસ ત્રિકમજી મહેતા, ડોક્ટર નરસિંહદાસ, અને એ જ પરિવારના ડોક્ટર કેશુભાઈ, આંખની હોસ્પિટલના માલિક, અને એમના દીકરા વિનોદભાઈ, અને આ વિનોદભાઈના જમાઈ અમારે નિધિબેન અવલાણી. અને અવલાણી પરિવારે પૂર્વ ભારતમાં ધૂમ મચાવી. કેટલા ઉપાશ્રયના નૂતનીકરણ ગયા વર્ષે કરાવ્યા, કેટલી જગ્યાએ દાન સરિતા વહાવી. અને છેલ્લે વયાવચમાં કામાણી જૈન ભવનને હું જ્યારે વિહાર કરવાનો હતો, એ આગલી રાત્રે પણ 51 લાખનું દાન કર્યું. પણ એમનો 51 વર્ષનો દીકરો, એકનો એક દીકરો
હજી 14 ફેબ્રુઆરી જગ જયંત જિનેશ્વર ધામ સમિત શિખર દીક્ષા જયંતિમાં એની હાજરી અને કે ગુરુદેવ આપ કલકત્તા પધારો, બાકીના પૂર્વ ભારતના ઉપાશ્રયોના જે નૂતનીકરણ કરવા હશે આપ ખાલી નામ આપજો, અમે રકમ મોકલાવી દઈશું. અને કોરોના થયો, એમાંથી સ્વસ્થ પણ થયો અને અચાનક થોડી સ્વાસ્થ્યમાં તકલીફ થઈ. એમના પપ્પા, એમના બીજા ભાઈ સામે સામે બ્લોક આરબી અવલાણી એમને ત્યાં હતા કે ભાઈ ઘરમાં કોરોના છે. દીકરી સ્તુતિને અને નિલેશને પપ્પાને બહારથી ફોન કરે છે કે પપ્પા આજે જવાનું છે, સાંજે આવી જઈશ. કારણ કે કોરોના છે એટલે પિતા પુત્ર પણ મળી શકતા નહોતા, પતિ પત્ની પણ એકબીજાના રૂમમાં જવા તૈયાર નહોતા. હો, આ કોરોનામાં જવા નહોતા દેતા, એમ ન સમજતા, તૈયાર નહોતા. એ કે એનું કરવા દે. અરે હું કહું પણ એક આરે ઉભા રહ્યો તો એક મંગલિકમાં પૂરું થાય. ના કે એના રૂમમાં જુદું સંભળાવજો, અમારા રૂમનું અમારે કયો. કારણ કે એ ડોક્ટરની શું છે એટલે આ નમો જીણાણંગ જીએ ભયાણંગના જાપ કરવાના કે તમારો મૃત્યુનો ભય ડર મુક્ત બની છે. અને 51 વર્ષનો નિલેશ 2 દિવસ પહેલા એના સમાચાર કે ગુરુદેવ 1-2 દિવસમાં દર્શન માટે આવું છું, આપણે જે કંઈ કરવાનું છે ગોઠવી દેશું. અને અચાનક પૂરું, શ્વાસની સરગમ બની. હું આમાં પૈસો હું કામ આવ્યું? જેની પાછળ રાત દિવસ દોડીએ છીએ પણ કામ શું આવ્યું? એ લાખો ને કરોડો રૂપિયા વાપરી શકે એમ હતા ટ્રીટમેન્ટ માટે. પણ બધું નકામ, કઈ કામ ના આવ્યું. એકનો એક દીકરો ચાલ્યો જાય અને એમના મધર તરલિકાબેન, એમનો પણ વિયોગ. એક જ દીકરી અને પિતા જીવતા હોય ને પુત્ર ચાલ્યો જાય, કેવી વીતતી હોય, કેવું કઠિન કામ છે આ. પણ ક્યારેક એવા જીવોને એવું થાય, ક્યારેક એવું થાય કે હવે મારે ધર્મ નથી કરવો, કે આટલું કર્યા પછી આટલા દાન પુણ્ય, આટલી આરાધના, અને અમારા ઘરમાં તકલીફ. આવું ન વિચારતા. નો ડાઉટ, શંકા ન કરો. અરે એની ક્યાં વાત કરો છો? ઈ જ અવલાણી પરિવાર, આરકે અવલાણી એટલે રમણીકભાઈ કાંતિલાલ અવલાણી, એમના દીકરા રૂપેન, એમના પત્ની ચંદના સ્વાધ્યાય મંદિરના જ્ઞાનદાતા રૂપલબેન, એમની 22 કે 24 વર્ષની દીકરી પ્રિન્સી, અને લગ્ન થયા. ઘેલાણી કુટુંબ, મુંબઈ મહાસંઘના એક સમયના પ્રમુખ, હિંગવાલા સંઘના પ્રમુખ, જેઓ બનારસમાં પંડિતો પાસે ભણ્યા એવા વ્રજલાલ કપૂરચંદ ગાંધી, જે વજુભાઈના નામથી ઓળખાતા, એમના દીકરીના જેઠાણીના દીકરો લગ્ન થયા. અને થોડો સમય, વર્ષ સવા વર્ષ, અને એવો કેન્સર આવ્યું કે રોજના 9 લાખ રૂપિયાનો ખર્ચ અમેરિકામાં, છતાં બચાવી ન શકે. 24 વર્ષની દીકરી અને પતિ ચાલ્યો. પૈસા હતા તો કામ ના આવ્યું. આ પર્યુષણ એ સમજાવવા આવ્યા છે કે ઘડી બે ઘડી આત્મામાં વસી જાજો. આ ટેન્શન, તણાવ, ડિપ્રેશન, સ્ટ્રેસ, આ ગામની ઉપાધિઓ લઈ અને ભેજા ખરાબ ન કરતા. ઘડી બે ઘડી આત્માનું કરી લ્યો. આ તો શેર બજારના અપડાઉન થાય તો એમાં આખું શરીર અપડાઉન થયા. આ બેઠા છે અમારે કિલોશ વાળા, છોટુભાઈ ના દીકરા યોગેશભાઈ. હા,
અરે ભાઈ બજાર ઊંચી નીચી થાય, તમે એવું કમેન્ટ થાવ છો? બજાર તો થયા કરે ભાઈ. ધંધો હોય તો લોસ પણ આવે ને પ્રોફિટ પણ. એટલે ધર્મ દીપ પ્રગટાવો. કયો દીપ? લીડ ધ લેમ્પ ઓફ રિલિજન. તો 4 પોઈન્ટ્સ માંથી પહેલો પોઈન્ટ યાદ રાખજો, નો ડાઉટ. આવું કઈ જીવનમાં બને, અઘટિત બને, થાકી ન જતા. થાકી ન જતા, નિરાશ ન થજો, પણ જાગૃત બનજો. શું બનજો? કે ભાઈ મારે ધર્મ કરવો જ છે. નો ડીલે. સેકન્ડ પોઈન્ટ છે નો ડીલે. ધર્મ કરવામાં ઢીલ નહીં. નો ડીલે. ઢીલ નહીં કરતા. આજનું કાલે, કાલનું પરમ દિવસે એમ નહીં. જે કરવાનું છે કરવા લાગી જાઓ. જો સવારે બધા આવી ગયા, રાય પ્રતિક્રમણ કરી લીધું, સવારમાં સરસ મજાનું 5:30 થી આમ એવું શાંતિ હોય, નીરવ. કલકત્તા વાળા કે અહીં તો કઈ માણસો રહે છે કે રહેતા જ નથી? આ તો રાજકોટ છે. અહીં રાત્રે ઘોંઘાટ હોય, સવારે શાંતિ હોય. પછી કાલે જ આવ્યા એટલે ખબર ન હોય ને, રાતનો થાક હોય, સુઈ ગયા. પણ સવારે તો નીરવ શાંતિ હોય. નીરવ શાંતિ તો સમજાવે છે નો ડીલે. ધર્મ કરવામાં ઢીલ નહીં. આજે, અત્યારે, નાવ ઓર નેવર. અત્યારે નહીં તો ક્યારેય નહીં થઈ શકે. પછી નહીં થાય. સમય હાથમાંથી ચાલ્યો જશે, પછી નહીં થઈ શકે. ઘણા આમાં એવા ભાગ્યશાળી બેઠા છે કે ગુરુદેવ મારે તારાબાઈ માસતી હારે દીક્ષા લેવી હતી, મારે પુષ્પાબાઈ માસતી હારે દીક્ષા લેવી હતી, પણ સ્વામીએ લઈ લીધી ને અમે રહી ગયા. આમાં ઘણા એવા વૈરાગી આત્મા હશે, પણ જો તક ચૂકી ગયા, તકનો ટકોરો હાથમાંથી ચાલ્યો ગયો. શું થઈ ગયો? તકનો ટકોરો હાથમાંથી ચાલ્યો ગયો. એટલે જ્ઞાની કહે છે કે જીવનમાં સાવધાન બનો, નો ડીલે. આજના દિવસે જે કરવાનું છે એ તાત્કાલિક કરવા માંડો. જે કરવાનું છે આજે, આજનું આજે ને આજે કરી લો, આવતીકાલે નહીં. નો ડાઉટ, નો ડીલે. ત્રીજો નંબર, નો ડિલ્યુઝન. ભ્રાંતિ. નો ડિલ્યુઝન. આપણે ભ્રાંતિમાં છીએ. ભ્રાંતિમાં. ક્રાંતિની વાતો કરીએ છીએ, પણ હજી ભ્રાંતિમાં છીએ. એક વખત ભ્રમણામાંથી બહાર આવો. ભ્રમણામાંથી બહાર આવો. આ સંસાર અસાર છે. આ સંબંધો નાશવંત છે. તમે એમાંથી સજાગ બનો. સજાગ. કોના માટે રાગ દ્વેષ કરો છો ભાઈ? કોના માટે? કોઈ કોઈના થયા નથી ને કોઈ કોઈના થવાના નથી. આ તો સ્વપ્ન છે. સ્વપ્ન. શું છે? સ્વપ્ન. નો ડિલ્યુઝન. આ મિથ્યાત્વ. ભ્રાંતિ એટલે મિથ્યાત્વ. જ્યાં સુખ નથી ત્યાં તમે સુખ માનો છો, અને જ્યાં સુખ છે ત્યાં તમને દુઃખ દેખાય છે. આ ભ્રાંતિ. કોઈ તમને પૂછે ક્રોધ કરવા જેવો કે નહીં? બોલો. એક શોર્ટ ક્વેશ્ચન પૂછે કે ભાઈ તમે એમ કહો ક્રોધ કરીએ તો જ કામવાળી કામ કરે, ક્રોધ કરીએ તો જ નોકર કામ કરે, ક્રોધ કરીએ તો જ દીકરા સીધા હાલે, ક્રોધ કરીએ તો જ દીકરીઓ સીધી ચાલે. માનો છો ને? પણ ક્રોધ કરવા જેવો આટલી પણ તમારી ખાલી શ્રદ્ધા હોય ને, માત્ર શ્રદ્ધા, તોય તમારો બેડો પાર થઈ ગયો. એ જુદી વાત. ન થાય એવું નથી. તમે વિતરાગ નથી, અમે વિતરાગ નથી.
સદમસ્ત છીએ, પણ તમારી દ્રષ્ટિ હોવી જોઈએ, સંકલ્પ હોવો જોઈએ કે ક્રોધ કરવા જેવો ક્રોધને છોડો. લાખ રૂપિયાનું નુકસાન જાય તો સહન કરી લેજો, 5 લાખનો લોસ જાય તો જવા દેજો, પણ એક વખત ક્રોધ કર્યો હશે, કરોડો નહીં, અબજો નહીં, ખરબો રૂપિયા દેતા તમારા કર્મ છૂટશે નહીં. આજે સંકલ્પ કરજો કે 8 દિવસ ગમે એવા નિમિત્ત આવે, ગમે એવી પરિસ્થિતિ આવે, મારે શું નથી કરવો? ગુસ્સો. ભલે ઊંધા ચતું થઈ જાય, થવા દે. આ ભ્રાંતિમાંથી બહાર આવો. અત્યાર સુધી માન્યતા એ છે કે ક્રોધ કરીએ તો જ કામ થાય. નો ડિલ્યુઝન. અને નંબર 4, નો રિફ્યુઝન. ઇનકાર નહીં. નો રિફ્યુઝન. થંબનેલ. ઇનકાર નહીં, કે ઇનકાર નહીં કરો. ઇનકાર એટલે શું કરવાનું? કે મારે જે કરવું છે, મારે જે આગળ વધવું છે, મારે જે પ્રકારનો ધર્મ સ્વીકારવો છે, એમાં સાવધાન બનો. કોઈ આપણને સારી વાત કરે, આપણે શું કહી, આ પાછળ કેમ નથી જતા? આજની પેઢીને પૂછો તો કે ગુરુદેવ પચખાણ આપી દે છે એટલે. તો પછી અહીંયા શું, અહીંયા શું આપે તમને? પચખાણ ના આપે તો શું કરે? ઝવેરીને ત્યાં જાવ તો શું મળે? શિલ્પા જ્વેલર્સમાં ત્યાં મોપતી મળે? ગુચ્છો. કરિયાણા વાળાને જાવ ત્યાં બધાની શું મળે? સૂંઠ છે, જે જોતું હોય મળે ને. કાદરભાઈ ને શું નામ આપે? હવે એને ત્યાં શું મળે? જે ત્યાં હોય ત્યાં. તો જ્ઞાની સમજાવે છે કે જીવનની અંદર શું કરો? સાવધાન બનો. શું બનો? અને આ કેમ છે? અજ્ઞાનને કારણે આ બધું છે. શેના કારણે? એક ભાઈ આ 4 પોઈન્ટ અહીંયા બતાવી રહ્યા છે. 4 પોઈન્ટ જેની અંદર ધર્મદીપ પ્રગટાવવાની શક્તિ છે. હવે બન્યું એવું કે 25 વર્ષ એના લગ્ન જીવનને થતા, સિલ્વર જ્યુબેલી ને સિલ્વર 25 વર્ષ. તો સવારમાં સવારની અંદર પત્નીની સામે એને જોયું કે બહુ ખુશ મિજાજમાં છે, એટલે એમને ડિમાન્ડ મૂકી કે પ્રોમિસ આપી સાહેબ. તો કે 100%. બોલો. તો કે ના, બીજું કઈ નથી. આજના દિવસે છે ને મારા જેટલા મહેમાન આવે ને એને સાચવી લેજે. આજના દિવસે 24 વર્ષ ગયા એ ભલે પાણીમાં ગયા. અરે પત્ની કે 100% પ્રોમિસ. અને પેલો તો આમ રાજીના રેડ થઈ. શું કીધું એને ખબર? પત્નીએ કે મારી સાસુ કરતા તમારી સાસુને ડબલ સાચવીશ. લાઈટ થઈ ગઈ. બેનો સમજી ગયા. બેનો સમજી ગયા. પત્નીએ રાજુભાઈ કીધું કે મારી સાસુ કરતા તમારી સાસુને ડબલ. ને પેલો ભાઈ નોલેજ નહીં, આ ભ્રાંતિ, એ તો મોજમાં આવી. દેરાસરમાં 5000 લખાવ્યા. નલિનભાઈ બાટવિયાને આંબિલ તિથિમાં 11000 લખાવ્યા. અને
બધે બધું જોયું, ખુશ મિજાજ. ઓફિસે પહોંચીને 20-25 માણસોને બોલાવ્યા કે ભાઈ ગાંઠિયા, જલેબી, નાસ્તા. એમનો એક મિત્ર એમને પૂછે છે કે ભાઈ આ રીઝન શું આજે આ જલસો અચાનક? અરે કે આ તો તારા ભાભીએ કમાલ કરી દીધી. શું કમાલ કરી? અરે આજે મને વચન આપી દીધું ને, પ્રોમિસ આપ્યું. પણ કે શું આપ્યું? તો કે પેલા નાસ્તો કરી લો પછી કહીશ. પેલા એ નાસ્તો કર્યો. હવે કે હવે તો કે પણ શું છે? અરે કહી દીધું ને, એની હાહુ કરતા મારી હાહુને ડબલ હાચવશે. પેલો મિત્ર કહે છે મૂર્ખના સરદાર, આ તારી સાસુ એટલે એની માં થઈ. હવે એ પાછા નલિનભાઈ પાસે 11,000 લેવા આવે તો એ તો બેંક ઓફ બરોડામાં ફિક્સમાં પૂછી ગયા. એ પાછા આવે? એ ના આવે. કેમ બન્યું આવું? અજ્ઞાનતા. શેનાથી બન્યું? અજ્ઞાનતા. એટલે અહીંયા કીધું ભ્રાંતિને દૂર કરો. શેને દૂર કરો? અને ચોથા નંબરમાં કીધું કે ભાઈ શું મનો? નો રિફ્યુઝન, કોઈ ઇનકાર નહીં. જાણો, પેલા તો આત્માની વાતોને જાણો, સમજો. મારે શું કરવા જેવું છે, મારા લાભનું કારણ શું છે. અરે ભાઈ ઉપાશ્રયમાં જશો તો સાધુ સંતો પ્રતિજ્ઞા એટલે આપે કે તમારા આત્માનો સુધાર થાય. એને હું બીજું લઈ જાઉં તમારી પાસેથી. એટલે જ્ઞાની સમજાવે છે આ 10 વૈકાલિકમાં 3 પ્રકારે ધર્મ છે: અહિંસા, સંયમ અને તપ. બીજે 4 પ્રકારે પણ બતાવ્યો: જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. ક્યાંક વળી દાનશીલ તપ ભાવ. તો આ બધા ધર્મના પ્રકાર છે. ધર્મના કાર્યમાં સંસારનું કામ ન કરાય, પરંતુ સંસારના કાર્યમાં ધર્મને અવશ્ય સ્થાન આપવું જોઈએ. ધર્મમાં સંસાર ન લાવો, પણ શેમાં લાવો? તમે રસોડામાં ઉભા ઉભા નમો ઝીણાનંદ જીય બેણાંગની માળા કરી શકો. બાય ટ્રેન જતા હો, બાય ફ્લાઇટ જતા હો, કરી શકો. ઓફિસમાં આવો, દુકાનમાં આવો, ત્યાં પણ તમે કરી શકો. ભલે સંસારના કાર્ય છે. જે આસવા તે પરિસવા, જે પરિસવા તે આસવા. તમે અહીંયા બેઠા છો અને અમુક તમારા પરિવારજનો નથી આવી શક્યા, કોરોના છે, જગ્યાનો અભાવ છે, પણ એ ત્યાં બેઠા તમને ધન્યવાદ આપે છે કે ધન્ય છે બાને સવારમાં 8:30 વાગ્યાના તૈયાર થઈને નીકળી ચૂક્યા છે. અપાશ્રય વ્યાખ્યાન સાંભળશે, સામાયિક કરશે. અને બા અહીંયા આવીને વિચારતા હોય વહુ શું કરતી હશે? પાઇનેપલનો શીરો બનાવતી હશે કે પછી, કારણ કે અહીં સુધી સુગંધ નહીં આવે. તમે બેઠા છો સંવરના ઘરમાં, છતાં કર્મ બાંધો છો. પેલા રસોડામાં છે, છતાં કર્મની શું કરે છે? આનું નામ ધર્મ છે. એટલે સંસાર કી દલાલી કોયલે से काली है, संसार की दलाली कोयले से काली है, धर्म की दलाली हीरे की प्याली है, हीरे की, डायमंड. આ ધર્મ છે. અને જ્યારે કઈ એવું નથી કે ધર્મી બનવા રોજ ઉપાશ્રય કે દેરાસર કે આશ્રમ કે ત્યાં જ આપણે જવું જરૂરી છે, એવું નથી. માણસ જ્યાં જાય ત્યાં એને ઉપાશ્રય બનાવી શકે. આ હૃદય મંદિરમાં પરમાત્માની પધરામણી કરો. જો સરસ ભાવો સુચિત્રાબેન મહેતાએ જેમ પ્રારંભમાં જ સરસ આવ્યા રે પર્યુષણ આવ્યા એનું સ્વાગત કર્યું, એમ અહીંયા સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ. એ આપણે જાણી રહ્યા છીએ કે આ પરમાત્માનો ધર્મ કેવો છે. સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ, સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ. ધર્મ
પ્રભુનો ધર્મ. ધર્મ શ્રદ્ધાનો દીપ જલાવો, ધર્મ શ્રદ્ધાનો દીપ જલાવો અંતર આંગણે. આંધી કે તૂફાન ભલે હો ધીર બનીને સહીએ, સેવકનો પ્રાણ છે, સેવકનો પ્રાણ છે, ધર્મ આધાર છે. સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ, સરસ મળ્યો તને પ્રભુનો ધર્મ. તો આવા ધર્મથી જેમ સ્નાનથી તનની શુદ્ધિ થાય, ધ્યાનથી મનની શુદ્ધિ થાય, દાનથી ધર્મની શુદ્ધિ અને ધર્મથી આત્માની શુદ્ધિ. તો બસ ધર્મ એટલે કર્મ કાપવાની કેચી, કેચી કાતર. જેમ કાતર ફરે કપડું કપાય એમ ધર્મ છે એ તમારા કર્મને કાપી નાખશે. ધર્મ એટલે સ્વભાવમાં રહેવું, તે જીવનમાં રાખો સાદગી, સ્વભાવમાં રાખો તાજગી. જીવનમાં સાદગી અને સ્વભાવમાં શું રાખો? સ્વભાવ સદા બહાર એટલે એવરગ્રીન બનાવો. લોકોને લાગે કે નહીં આ વાસ્તવિક ધર્મી છે, તો બસ આપણે એટલું જ યાદ રાખજો, રામ નથી રામાયણમાં, રામ નથી રામાયણમાં, કૃષ્ણ નથી ગીતામાં, મહાવીર નથી ભગવતી સૂત્રમાં, છે બધું તારી ભીતરમાં, બધું જ તારી પાસે છે. તો ધર્મ દીપ પ્રગટાવો. કયો દીપ? આપણે પર્યુષણમાં અલગ અલગ દીપ પ્રગટાવવાના છે. તો આજનો જે વિષય હતો ધર્મ દીપ પ્રગટાવો. જીવનમાં ધર્મની જ વાતો કરજો, આજે ધર્મની ચર્ચા કરજો અને ધર્મને પામવા પ્રયત્ન કરજો. એ જ તમારી ભાવ સામાયિક. તો જૈન શાસનના આંગણે વગર ઇન્વિટેશન, વગર આમંત્રણે પર્વ પધાર્યા છે. કોણ પધાર્યા છે? ફરી આપણે એક શબ્દમાં સાંભળશું. આવ્યા રે પર્યુષણ, અને જુઓ એ પર્યુષણને પછી વધાવો. પધારો પર્વાધિરાજ મહાન, અમે કરીશું તપ ત્યાગથી સન્માન. છોડી દેશું ઘરના કામ તમામ, અમારે બનવું છે ભગવાન. છોડી દેશું ઘરના કામ તમામ, અમારે બનવું છે ભગવાન. કે મારો ચાર પૈડાનો રથ ઘૂઘરી ઘમકે છે, કે મારો ચાર પૈડાનો રથ ઘૂઘરી ઘમકે છે. પર્વ પર્યુષણ આવ્યા છે, એવા પર્વ પર્યુષણ આવ્યા છે. મારે 28 ના પચખાણ કરવા છે, મારે 28 ના પચખાણ કરવા છે. ચાલો 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 ધીર ગુરુદેવ પાસ પચખાણ લેવા જઈએ. કે ચાલો ચાલો ધીર ગુરુદેવ પાસ પચખાણ લેવા જઈએ. કે મારો ચાર પૈડાનો રથ ઘૂઘરી ઘમકે છે. મારે ધીર ગુરુના દર્શન કરવા છે, કે
મારે ધીર ગુરુના દર્શન કરવા છે, મારે ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવું છે, મારે ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવું છે. ચાલો 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 જન કલ્યાણ હોલ જીન વાણી ઝીલવા, એ ચાલો ચાલો જન કલ્યાણ હોલ જીન વાણી ઝીલવા, કે મારો ચાર પૈડાનો રથ ઘૂઘરી ગામ કે છે, કે મારો ચાર પૈડાનો રથ ઘૂઘરી ગામ કે છે. જય જિનેન્દ્ર. તો આપણે પરવાદિરાજ પર્યુષણને વધામણાની સાથે દાનશીલ તપભાવ કરતા સ્વભાવમાં રમતા ખૂબ આગળ વધીએ. અભય દયાણંદ, નમો ઝીણાણંદ, જીય ભયાણંદ અને અભય દયાણંદ. આ પર્યુષણમાં શું કરશું? રાજકોટ મહાજન પાંજરાપોળ 5000 પશુ પક્ષીઓ, 5000 કદાચ વધારે હશે, અને જે ગૌ માતામાં 33 કરોડ દેવતાનો વાસ, એ આપણો 8 દિવસનો એક અભિગમ છે કે 125 વર્ષ જૂની પાંજરાપોળ. અને મને યાદ છે દિલકજીભાઈ શામજી વેલજી વિરાણી જ્યારે પ્રમુખ હતા, અને જ્યારે આ રાજકોટમાં એક સર્કસ આવેલું, હાથી બીમાર પડી ગયેલો, હાથી ચાલી ન શકે, અને ત્યારે દિલકજીભાઈએ એ સર્કસના મેનેજરને રિક્વેસ્ટ કરેલી કે હાથીને રાજકોટ પાંજરાપોળમાં મૂકી જાઓ, અમે એની સેવા કરશું. અને એ હાથી અહીંયા રોકાયો. જેટલું આયુષ્ય હતું, તો પશુ પક્ષી, સસલા હોય, મરઘા હોય, ઘેટા, બકરા, ગૌ માતા, એનો નિર્વાહ રોજનો 1.5 લાખનો ખર્ચો. પણ મને યાદ છે આ રાજકોટમાંથી મકર સંક્રાંતિના અનેક લોકો સ્ટોલ લગાવીને સવારથી સાંજ સુધીમાં 90 લાખ 95 લાખ ભેગા કરે છે અને રાજકોટ પાંજરાપોળને અર્પણ કરે છે. પણ આ 2 વર્ષથી જરા સિચ્યુએશન, આ કોરોના, વિઝિટરોનો અભાવ અને થાળામાં પણ આવકની મંદી છે, એટલે ઘાસચારા માટે આ જીવો, અબોલ જીવોને બચાવવા એમને એક પ્રસ્તુતિ કરી છે કે એક ગાયને 1 વર્ષ માટે દત્તક યોજના, જેના 11,000 રૂપિયા, ખાલી ઓનલી ફોર 11,000, ચાહે 1 લખાવો, 5 લખાવો, 10, 15, 20, 25, 100, 150, તમને જે ભાવ જાગે એ તમારી રીતે તમે 8 દિવસમાં સંકલ્પ કરી અને સૌ પોતાની ચિઠ્ઠી સ્વેચ્છાએ, તમને ભાવ જાગે કે ભાઈ મારે લાભ લેવો છે, આખા વર્ષ ગૌ માતાને, આ વર્ષે જો સંજમણ પણ બંધ છે ગણો તો, કારણ કે અત્યારે હજી સરકારની ગાઈડલાઈન છે 200-150 માણસથી વધારે લગ્નમાં જમવાની મનાઈ છે. તો આપણે ગૌ માતાની વયાવચ સેવા, જેને પણ ભાવ જાગે, સગાવાલા જે કોઈ આવે, જેની પણ લાગવગ હોય, દલાલી કરજો. અને સૌના નામ આવતીકાલથી અહીં લાઈવમાં આજે અનેક નામો આવી રહ્યા છે. કોઈએ 3 લખાવી છે, કોઈ 2 લખાવી, કોઈ 5, કોઈ 11, એ બધું લિસ્ટ આવશે. આજે તો માત્ર સાંભળવાનું છે કે મારે એક ગૌ માતાને 1 વર્ષ સુધી નિભાવ કરવો છે, અને એ અબોલ પશુ જે તમને આશીર્વાદ આપશે એટલે તમારો બેડો પાર. તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે, મને પ્રભુ તમારું નામ. તન મન ધન નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ.
સ્મરણ તમારું કરતા કરતા મુક્તિ ના ડગ ભરીએ. તને જોયા કરું દિવસ ને રાત, તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પુના ચરણ. આજના દિવસે જેમને અનેકવિધ ઉપવાસની આરાધના ચાલી રહી છે, એમાં સૌથી પહેલા મનીષભાઈ કોઠારી, જેમને આજે 33 ઉપવાસમાં એક ઉપવાસ બેડવી આજના દિવસે 34મો ઉપવાસ. વિચારો, 70 ભતમ પચખાણ અષણંગ ખાયમમ સાયમમ અનથણા ભોગિણંગ સહસ્રા ગારિણંગ સૌ સમાય વત્યાગણ પાણંગોશરામ. ત્યાર પછી આશાબેન, જેમને આજે 23 ઉપવાસમાં એક ઉપવાસ બેડવી 24મો ઉપવાસ. 24 ઉપવાસ. આપણે તો ખાલી 8 કરવાના છે, 28 કરવાના, પણ આ તો 24મો તો આજે થઈ ગયો. 3 28 થઈ ગઈ, 8 તેરી 24. થોડીક એમને જોઈને આશા રાખજો, હિંમત રાખજો કે 1000 નિરાશામાં 1 28 છુપાયેલી છે. તો 24 50 બતમ પચખાણ અષણંગ ખાયમમ સાયમમ અનથણા ભોગિણંગ સહસ્રા ગારિણંગ સૌ સમાય વત્યાગણ પાણંગોશરામ. વાલે કો ધન્યવાદ ધન્યવાદ. પાયલબેન અજમેરા, બાવીસ ઉપવાસમાં એક ઉપવાસ બેડવીને 23મો ઉપવાસ. ખાલી માસ ખમણમાં 7 જ બાકી રહ્યા. આહા, જુઓ તો ખરા, આપણે તો હજી 8 થી માંડવાના છે, અને અહીંયા તો 1 નહીં 2 નહીં 3 28 થઈ ગઈ. તો આજે 48 વતમ બચખાણ અષણંગ ખાયમમ સાયમમ નથડા બગડંગ સહસ્રા ગણંગ સૌ સમાય વત્યાગણ પાણંગો શિરામી. तपस्या करने वाले को धन्यवाद धन्यवाद. હવે એ સિવાય આગળના જેને પચખાણ હોય, કોઈને સ્મિતભાઈ તો કરી ગયા છે મોટા પચખાણ, એટલે કે 16 બથ્થામાં. તો એ સિવાય કોઈને આજે 2માં 1 બેડવીને 3 છે. હા, 2માં 1 બેડવીને 3. અઠમ બતમ પચખાણ અષણંગ ખાયમમ સાયમમ અનથણા ભોગિણંગ સહસ્રાગર્ણંગ સૌ સમાય વત્યાગણ અપાણંગો શ્રીરામ. એકમાં 1 બેડવીને 2, એકમાં 1 બેડવીને 2 ઉપવાસ. છઠ બતમ પચખાણ અષણંગ ખાયમમ સાયમમ અનથણા ભોગિણંગ સહસ્રાગર્ણંગ સૌ સમાય વત્યાગણ અપાણંગો શ્રીરામ. જો આપણા સિદ્ધના પાડોશી ઇન્દ્રપ્રસ્થનગર ઉપાશ્રય અને પાછળ જ કરણાભાઈ માલધારીનું નિવાસ સ્થાન માલધારી પરિવાર અને રૂપાબેન માંડણભાઈ માલધારી, જેમને આ પૂર્વે જ ઇન્દ્રપ્રસ્થનગરના ચાતુર્માસમાં 28 તપની આરાધના કરેલી અને આ વખતે સંકલ્પ કર્યો કે નવાઈના ભાવ રાખવા છે. આપણા રાજકોટના દૈનિક પત્રો અને સાંધ્ય દૈનિકના પત્રો, જે આપણી પર્યુષણ પ્રવચન માળા અહીંયાના ઓડિયન્સને, અહીંયાના શ્રોતાજનોને એમના માધ્યમો દ્વારા દેશ વિદેશ સુધી એ લોકો સુંદર સેવા કરી રહ્યા છે. એટલે બધા હાથ જોડી અને મંગલપાઠ, આપણું અનુશાસન અને આ ધર્મસભાની શોભા ચત્તારી મંગલમ બોલો.
અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પનતો ધમ્મો મંગલમ ચતારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહુ લોગોત્તમા કેવલી પનતો ધમ્મો લોગોત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતા શરણં પવજ્જામિ સિદ્ધા શરણં પવજ્જામિ શાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ સાંભળો ચાર શરણા દુઃખ હરણા અવર શરણ નહીં કોઈ જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય અંગોઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળદાતા ભાવે ભાવના ભાવીએ ભાવે દીશે દાન ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન પ્રભુ ભાવે પદ નિર્વાણ